સુરતમાં યુવતીએ નહીં પરંતુ ગે એપથી યુવકે જ હની ટ્રેપમાં યુવકને ફસાવ્યો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ વરાછા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એપ્લિકેશનમાં વાતચીત કરીને યુવકને મળવા માટે બોલાવ્યો હતો। ત્યારબાદ તેને ડરાવી ધમકાવી બળજબરીપૂર્વક ફરિયાદી યુવક પાસેથી મોબાઈલ ફોનમાંથી ગૂગલ પેનો પાસવર્ડ લઈ ફરિયાદીના મોબાઈલ ફોનના માધ્યમથી ગૂગલ પેમાંથી 17,110 ટ્રાન્સફર કરી લીધા હતા। બાદમાં મોબાઈલ ફોન તેને પરત આપી આ બાબતની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા। પોલીસે આ આરોપીની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 12/7/24ના રોજ આ કામના ફરિયાદીને ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ ચેટ આ પ્રકારની ગૂગલ ઉપરની એપ્સ ઉપર આ કામના ફરિયાદીએ પોતે 10 દિવસ પહેલાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી। એ જે દરમિયાન હિતેશ નામના વ્યક્તિ સાથે તેને સંપર્ક થતાં જે તે વ્યક્તિએ આ ફરિયાદીને પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે બોલાવેલા અને એ દરમિયાનમાં રૂમમાં ફરિયાદી તથા આ કામના આરોપી હિતેશ બંને જણા વાતો કરતા હતા। એ દરમિયાન અન્ય 3 ઈસમોએ આવી જઈ અને શું કરો છો એમ કહી અને ધમકાવી અને ફરિયાદીનો મોબાઈલ લઈ અને પોતે આ ગૂગલ પે એકાઉન્ટ ફરિયાદી વાપરતા હોય તો એ ગૂગલ પે એકાઉન્ટમાંથી 17,100 રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધેલ। આ બાબતે એક્સટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે અને આ કામે મુખ્ય આરોપી હિતેશ તેમજ નીતિન બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે।